हाँ લઈ લે બાઈક તો ભાઈ આવીને લઈ લે સાયકલ જો પડી ગરમ થાય એટલે ગરમ અહીંયા ગીતાનગરમાં રહીએ છે। હવે આ ભૂગર્ભ ગટરનું કામ છે ને છેલ્લા 1 મહિનાથી ચાલુ છે અને હમણાં થોડા દિવસમાં ચોમાસું ચાલુ થાય, હજી આ કઈ કામનું કઈ નિવારણ આવ્યું નથી કઈ સુવિધા અહીંયાથી આપણે રસ્તામાં નીકળવા કરવાની, છોકરાઓને સ્કૂલે મૂકવા જવા, ટ્યુશનમાં મૂકવા જવા, અમારે આમાં કઈ રીતે નીકળવું, નાના છોકરાઓને લઈને સ્કૂટરમાં કઈ રીતે જવું, હમણાં ચોમાસું ચાલુ થશે એટલે કીચડ ને ખૂબ પાણી ભરાય અહીંયા, તો અમારે કઈ રીતે નીકળવું? નથી રોડની સુવિધા, નથી લાઇટની સુવિધા, નથી પાણીની સુવિધા। કેટલા વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ, કોઈ પણ જાતની સુવિધા પણ આપેલ નથી અહીંયા। આ કેટલા વર્ષથી આ ચાલુ જ છે, એમ કે પાસ થઈ ગયો છે ને હજી કઈ આમાં કઈ ઓલું થયું નથી ને કઈ જવાબ નથી દેતા કોઈ। શીતળપાક ટોમાં ખોડીને અત્યારે ભરતી નાખીને વયા ગયા, જેમ તેમ નથી વટાતું વરસાદનું કે કાંઈ નહીં ને અત્યારે પાણી અમારા ઘરમાં 15 દિવસ થયા નથી, તો નથી કોઈ પાણીની સુવિધા, નથી કોઈ ટાંકો મોકલતા, કઈ સુવિધા નથી। તો પાણી અત્યારે વેકેશન છે, માણસના ઘરમાં મહેમાન હોય, લગ્ન હોય, તો પાણી વગર શું કરવાનું? કોઈ માણસ ટાંકો લઈ શકે ના લઈ શકે તો શું કરવાનું? રસ્તામાં આવા જે એક વરસાદનું ઝાપટું આવીને તો વરસાદનું ત્યાંથી નીકળાતું નથી, તો નથી ભરતી જેમ તેમ કઈ રીતે કમ્પ્લેન જેમ તેમ ભરતી નાખીને વયા ગયા, નથી વટાતું। ને કહેવાનું એટલું જ થાય કે કરો એ હરખું કરો ને વ્યવસ્થિત કરો, કે માણસને કઈ પાણીની સુવિધા આપો, કઈ વ્યવસ્થિત। 15 દિવસથી અમારા ઘર આંગણામાં ખાડો હતો, અમારા નાના છોકરાઓ છે, તો અમે કઈ દિવસે નીકળીએ અહીંયાથી, બરોબર? બસ મારું કહેવાનું એટલું જ છે કે વ્યવસ્થિત કામ કરો ને વ્યવસ્થિત માણસે સામું પેલા જોવો કે કઈ રીતે આ લોકો નીકળે, કે પાણીની વ્યવસ્થા છે કે નહીં। ગીતાનગરના એરિયામાં ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે અને છેલ્લા કેટલાય સમયથી ચાલે છે। લોકલ લોકો છે એ હેરાન થતા હતા, એટલે અમારા જે પ્રતિનિધિઓ છે એમને ફરિયાદ મળી, એટલે અમે આજે એનું ઓબ્ઝર્વેશન કરવા આવ્યા હતા અને જોયું તો અહીંયા તો બધું વેર વિખેર પડ્યું છે, લોકોને મુશ્કેલી પડે છે। જે કોન્ટ્રાક્ટર છે એ પીએમસીના પ્રતિનિધિ એ બધાને બોલાવ્યા અને એમને કીધું કે આ કામ તમે એટલા ટાઈમથી ચાલુ છે, રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા નથી, અને એમની પાસેથી નગરપાલિકાની પરમિશન અને ટેન્ડરના કાગળો પણ આપણે માંગ્યા છે, પણ એની પાસે ઉપલબ્ધ નથી। ને સત્તામાં ચૂર માણસો એવું પાછું કહે છે કે કાગળો જોતા હોય તો પાલિકામાં મળે, કોન્ટ્રાક્ટના કાગળો પાલિકામાં ના હોય, કોન્ટ્રાક્ટર પાસે જ હોવા જોઈએ, એવી દલીલો અમે પણ કરી છે। ને એમને કીધું છે કે જ્યાં સુધી તમારી પાસે કાગળો અને લોકોને અવર જવરની વ્યવસ્થા ન હોય ત્યાં સુધી આપ લોકો બહુ શાંતિથી કામ સ્થગિત કરી દો, અને લોકોને જે હાલાકી પડે છે એ દૂર થાય એટલા માટે આપ છે એને જુદી રીતના ક્યાંથી નીકળવું, ક્યાંથી શું કરવું, ચાલી શકે એવી દુકાને ઘંટીએ બધી જગ્યાએ જઈ શકે એવી રસ્તાઓની અથવા ચાલવાની વ્યવસ્થા કરો। એ ન કરી શકો ત્યાં સુધી આપ મહેરબાની કરી અને કામને ઊભું રાખી દો, જેથી કરીને લોકોને મુશ્કેલી ના પડે। અને સ્થાનિક લોકો એવું પણ કહેતા હતા કે આ તો કેટલાય સમયથી ચાલે છે, પણ લોકલ ભાજપના નેતાઓની ભાગીદારીઓમાં, ટકાવારીઓમાં કંઈક વાંધા પડેલા હતા, એટલે કામ થોડું વધારે મોડું ચાલ્યું, એવું પણ લોકો પાસેથી જાણવા મળેલ છે। આની કોઈ હું પુષ્ટિ નથી કરતો, પણ આવા સમાચાર પણ આમાં ધીમે ધીમે મળે છે। અને હવે તો ચોમાસું પણ આવી ગયું છે, અને આ જે કામ ચાલે છે હજી તો નેરી ગારવાનું કામ ચાલે છે, આ ક્યારે બુરાશે, વરસાદ પડશે તો અહીંના લોકોની શું પરિસ્થિતિ થશે,
ગયા ચોમાસામાં જ્યારે આવ્યા હતા ત્યારે બહુ વિકટ પરિસ્થિતિ હતી. અમુક મીડિયાના માધ્યમથી અમુક મીડિયા મિત્રો પણ મારી સાથે હતા. જે પરિસ્થિતિ ગયા ચોમાસામાં હતી એને પરિસ્થિતિ આજે છે. કાલે વરસાદ થાય તો અહીંયા નીકળવા માટેની કોઈ જ વ્યવસ્થા નથી. આટલું ઘોર નિંદ્રામાં પોરબંદર મહાનગરપાલિકા સૂતું છે.